હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 6 જાન્યુઆરી 2026. આપણે મસાલા બજારમાં ભાવ જોઈએ અને બકાલાના ભાવ જોવા માટે આપણી બીજી ચેનલ છે જે AM0019 રાજકોટ માર્કેટ યાર્ડમાં આપણે બકાલાના ભાવ પણ જાણવા મળશે. આપણે મૂળાથી શરૂઆત કરીને તો મૂળામાં એવરેજ ભાવ 30 રૂપિયાનો પાથરો વેચાય છે. મૂળા આપણે જઈને તો માર્કેટનું એક નંબર ચોખ્ખું પાઉંજા ધાણા છે. એક પાનમાં પણ ડાઘ નથી અને તમે જોવો તો એકદમ ગ્રીન ધાણા છે. પણ મંદીના હિસાબે 15 રૂપિયા કિલો વેચાય છે આ ધાણા. અને આપણે વિપુલભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ મોટી મોલડીથી આવે છે ધાણા લઈ. આપણે પાલક જોઈને તો એક નંબર ચોખ્ખો પાલક છે મોટા પાનનો. શું ભાવ વેચો? જે 1 રૂપિયાથી માંડીને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે એક નંબર પાલકનું. આપણે કેશુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મોરડીથી આવે છે આ પાલક લઈ. આપણે દેશી ધાણા જોઈને તો ફૂલવાળું છે એકદમ, જે સુગંધિત આવે ને એ દેશી ધાણા છે, જેમાં 15 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે આ દેશી ધાણામાં. અને ભાઈ વિક્રમભાઈ બેટલાવાળા વેચવા આવે છે ધાણા. શિયાળા દરમિયાન માર્કેટમાં માલ જોવો તમે ઘણો બધો આવેલો છે, ઢગલા મોટો માલ છે. આ હિસાબે ધાણામાં પણ મંદી છે. આપણે જોઈને તો માર્કેટની એક નંબર લીલી ડુંગળી છે, એકદમ ચોખ્ખી, પાન પણ ચોખ્ખું. પણ મંદીના હિસાબે આજે 25-30 રૂપિયા કિલો બજાર ભાવ છે એક નંબર ડુંગળીના. શું નામ ભાઈ? સુનિલભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે નાની લાખાવાડથી આવે છે ભાઈ એક નંબર ડુંગળી લઈને. તમે ક્વોલિટી જુઓ પણ મંદી છે ભાઈ. આપણે આ સરસો ભાજી જોઈ તો 5 રૂપિયા પૂરીઓ વેચાય છે જે ઘઉંમાંથી. જે ભાઈ નીતિનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ખેડીથી આવે છે આ ફ્રાય ભાજી અને પાલક લઈને. પાલકમાં ₹1.5 છે. ભાઈનું એવું કેવું છે કે માર્કેટમાં મંદી પડી ગઈ છે, માલ ઢગલા જ આવ્યા છે શિયાળાના હિસાબે, માલ ઘણો બધો આવ્યો છે એના હિસાબે મંદી છે. આપણે અળવીના પાન જોઈને તો અળવીના પાનમાં પણ 10 થી લઈને 15 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે અળવીના પાનનું, જે ભાઈ દીપકભાઈ વેચે છે પાન. આપણે પુદીનો જોઈને તો એક નંબર ચોખ્ખો પુદીનો છે, એકદમ લીલા પત્તા વાળો અને પૂરીઓ પણ વજન વાળું છે. જે 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પુદીનાનું. અને ભાઈ અનિલભાઈ ભાઈનું નામ છે જે પુદીનો અને ડુંગળીનું વેચાણ કરે છે. આપણે હુવા ભાજી શિયાળાની વેરાયટી છે જેના હિસાબે થોડીક મંદી પડી ગઈ છે, જે 3 રૂપિયા પૂરીઓ વેચાય છે હુવા ભાજીનું. ક્યારેક માર્કેટમાં ન આવે તો 5 રૂપિયા પણ પૂરીઓ થઈ જાય છે. આપણે મોગરી જોઈને તો 30 રૂપિયાની પૂરીઓ વેચાય છે મોગરીનું, જેમાં 6 પીસ આવે છે મોગરીમાં અને 30 રૂપિયા. ખાસ શિયાળામાં જ આ વેરાયટી આવે છે. શું નામ ભાઈ? મિલનભાઈ ભાઈનું નામ છે અને ભાઈ બેડી ગામથી આવે છે મોગરીનું. આપણે મેથી જોઈને તો હારી મેથીમાં 4 રૂપિયા 5 રૂપિયા પૂરીઓ બજાર છે. મેથી હારી હોય ને પૂરીઓ સારું હોય તો 4-5 રૂપિયા છે, બાકી 2-3 રૂપિયા મેથી પણ વેચાય છે. આપણે તાંજરીઓ જોઈને તો તાંજરીઓ આપણો દેશી લોકલ છે, જે 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે તાંજરીઓ. ભાઈ ભીમગઢથી આવે છે તાંજરીઓ અને પાલકને. માર્કેટમાં મીડિયમ મેથી ઘણી બધી હલકી આવેલી છે, એના હિસાબે મેથીમાં મંદી છે. મીડિયમ મેથીમાં એકદમ મંદી છે. આપણે લીલા લસણમાં જોઈને તો એકદમ લીલા પત્તાવાળું છે અને મીડિયમ ગાંઠિયા છે, જેમાં 50 રૂપિયા કિલો વેચાય છે લસણ, બાકી 40 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે ભાઈ જીવા પરથી આવે છે લીલું લસણ લઈને. આપણે ધાણા જોઈને તો ધાણામાં એકદમ મંદી પડી ગઈ છે, જે 10 રૂપિયા કિલો પણ વેચાતું નથી ધાણા.
ઉધડી ભારી માનો ને કે 150 થી લઈને 200 રૂપિયા સુધી વેચાય છે ઉધડી ભારી. આપણે રવિભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ભોજપરી થી આવે છે આ ધાણા લઈને, પણ મંદિરના હિસાબે ઉધડું પોટલું વેચે છે 150 થી 200 ની ભારી. આપણે મીઠો લીમડો જોઈને તો જો એકદમ સારો લીમડો છે અને બજાર ભાવ માર્કેટમાં જોઈને તો 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂર્વીઓ વેચાય છે. આપણે સંજયભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ શિરોડાથી આવે છે મીઠો લીમડો લે. જુઓ તમે